અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી વહી રહી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 158મું અંગદાન નોંધાયું છે. આ નોંધાયેલ અંગદાનમાં 2 કિડની અને 1 લીવરના દાનથી 3 વ્યક્તિને નવજીવન મળશે, જેને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 158મું અંગદાન થયું. એની વાત કરીશ તો હરીસિંહ ચૌહાણ 43 વર્ષીય પુરુષ, ઉદયપુરની બાજુ રહેતા વ્યક્તિને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એ બ્રેન્ડેડ થયા. ઉદયપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને સઘન સારવાર બાદ એમને બ્રેન્ડેડ જાહેર કરાયા. એમના ફેમિલી, ખાસ કરીને એમના ભાઈએ અને બાકીના ઘરના સભ્યોએ એક ખૂબ ઉમદા ડિસિઝન લીધું એમના અંગોનું દાન કરવાનું, અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે 3 ઓર્ગન સિવિલ હોસ્પિટલ મેડિસિટી સ્થિત IKDRC હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. હોસ્પિટલ ખાતે થયેલ 158માં અંગદાનની વાત કરીએ તો મજૂરી કામ કરતા 43 વર્ષીય હરીસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડન્ટ થતાં પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવારથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26ના રોજ ડૉક્ટરોએ હરીસિંહને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. એમ જોવા જઈએ તો આજ સુધી 158 અંગદાન થકી 511 અંગો દાનમાં મળ્યા, જેને 495થી વધુ લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈ જઈએ, જેથી કરીને એક દિવસે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને વેઇટિંગ પીરિયડ ધીરે ધીરે કરીને ઓછું થાય અને સાવ સમાપ્ત થાય, એ માટે આપણે સૌ કામ કરીએ. અંગદાન એ જ મહાદાન. હરીસિંહ અપરિણિત હોવાથી તેમના પરિવારમાંથી એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમે હરીસિંહના બ્રેન્ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે હરીસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આમ હરીસિંહ ચૌહાણના અંગદાન થકી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે.